આ સ્વાધ્યાય નવી ચોપડીમાં કેટલામાં છે 9.1. અગર જેની પાસે આમાં જૂની ચોપડી હોય એ બધાને સ્વાધ્યાય હશે 11.2. બરાબર, જૂની ચોપડીમાં 11.2. જે જૂની ચોપડીમાં 11.1 છે એ નીકળી ગયો એટલે એ સ્વાધ્યાય કરવાનો નથી. ઓકે, તો આપણે વાત કરીએ 9.1 જ કહેશું આપણે. બરાબર, તમે ત્યાં સુધારી 9.1 લખી નાખજો. પેલો દાખલો કરીએ એ પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ તો વધારે સરસ રીતે આપણને દાખલો સમજાય. વિદ્યાર્થી મિત્રો, સમલંબ ચતુષ્કોણ. જો ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર આવે અને ધોરણ શું કહેવાય કે 9 ની અંદર તમારે તો સાબિત કરવાના ચતુષ્કોણનું આખું ચેપ્ટર આવશે. ચેપ્ટર નંબર 8 એમાં ચતુષ્કોણના પ્રકાર આવશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ. આ ચતુષ્કોણના બધા પ્રકાર છે. એમાંથી એક છે સમલંબ ચતુષ્કોણ. શું છે? સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણમાં શું છે એ સમજો. સમલંબ ચતુષ્કોણમાં આ એક સાઈડ છે ને એકબીજાને સમાંતર હોય. અહીંયા નામ આપું A, B, C અને D. સમાંતર એટલે શું? તો કે એક લાડી ઊભી, લાડી નહીં, લાઈન, એક લાઈન આડી હોય તો બીજી લાઈન તે આડી હોય. આને સમાંતર કહેવાય. AB સમાંતર DC, એક જ બાજુ સમાંતર હોય. બરાબર, અને આની વચ્ચે જે અંતર છે એટલે કે આ બે લાઈન વચ્ચેનું જે અંતર છે એને કહેવાય H. શું કહેવાય? H, જેને હાઈટ પણ કહેવાય. ડન છે. તો સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું આપણને કામ આવશે. અહીંયા લખી નાખું, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા હાઈટ કૌંસમાં એટલે ગુણ્યા તે A વત્તા B. સાહેબ આ A કોને કહેવાય B કોને કહેવાય? તો સમાંતર બાજુ જે છે એમાં આ જે પેલી આડી લાઈનનું માપ હોય એને A કહેવાય અને બીજી આડી લાઈનનું માપ હોય એને શું કહેવાય? B. તો આ સૂત્ર છે ક્ષેત્રફળનું. સમલંબ ચતુષ્કોણ બરાબર શું સૂત્ર છે? 1/2 ગુણ્યા H ગુણ્યા A વત્તા, મને આવડે નહીં જરાક બોલજો, શું સૂત્ર છે ભાઈ? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 A વત્તા 1/2 બોલવા કરતા 1/2 બોલો તો ફટાફટ પૂરું થાય. હાલો, 1/2 ગુણ્યા H ગુણ્યા A ઇન્ટુ B, સોરી A વત્તા B. હાલો, તો આ એટલા માટે દોર્યું હતું કે તમને ટપ્પો પડે. બેઝિકલી આપણને અહીંયા એવું એક ટેબલ આપેલું છે. હવે પેલો દાખલો કરીએ. પેલા 3 દાખલામાં આ સૂત્ર આવશે, આગળના દાખલામાં આવશે, પણ પહેલા એક 3 દાખલા કરી નાખીએ પછી આપણે બીજા દાખલા કરીએ. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. કયા આકારનું કીધું? ચોખવટ કરી એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. આગળ વ્યા જઈએ ભાઈ. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર, સમાંતર બાજુની લંબાઈ 1 મીટર જો અહીંયા આપી છે, અને 1.2 મીટર અહીંયા આપી 1.2 મીટર, બરાબર ને? ઉપર આપી 1 નાની છે, પછી નીચે આપી 1.2, બરાબર. અને તેમના વચ્ચેનું અંતર 0.8 મીટર હોય તો આ ઊભી લાઈન H એ કેટલું આપ્યું છે? 0.8, બરાબર. આપ્યું હોય તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધન. ક્ષેત્રફળનું સૂત્ર આપણે ઓલરેડી લખી લીધું છે. ખાલી આપણે A B કહી દઈએ તો આ નીચેવાળાને A કહેવાય ને ઉપરવાળાને B. કાંઈ વાંધો નથી હો, ઉપરવાળાને નીચેવાળાને B કહેતો. ગમે એને A કહેવાનું, ગમે એને B કહેવાનું. વચ્ચેનું અંતર છે ને શું કહેવાય? H. સૂત્ર મૂકીએ એટલે વાર્તા પૂરી થાય. સૂત્ર શું છે ભાઈ? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા H કૌંસમાં A પ્લસ, હાલો તો હું અહીંયા 1/2 મૂકી દઉં એમને, ગુણ્યા H કેટલા છે? 0.8. તો પોઈન્ટ કાઢી નાખો એટલે 8/10 થાય, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે. 0.8 છે બેટા, તો પોઈન્ટ કાઢો એટલે 8 પછી એક આંકડો છે એટલે કેટલા મૂકવાના? 10. 0.88 હોય તો ભાઈ તો કે 88/100, 10 નહીં. હવે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 2 મીંડા મૂકવાના. હવે 0.988 હોય તો કેટલા આંકડા પોઈન્ટ પછી? તો 988/1000. જેટલા આંકડા એટલા મીંડા. એક આંકડો હતો એટલે 10, 2 આંકડા હતા એટલે 2 મીંડા મૂક્યા 100, અને 3 આંકડા હતા એટલે 1000, બરાબર. હાલો, આ ખબર પડવી જોઈએ. આગળ વ્યા જઈએ. મને આવડતું નથી, શીખવાડજો. કાઉન્સમાં જે છે ને પોઈન્ટમાં રહેવા દેવાનું. એ શું છે? 1.2.
વત્તા આવડું આ 1. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જાય. 2 ચોક 8. હાલો પછી આગળ અહીંયા 4/10 મૂકી દઉં ગુણ્યા આ બેનો સરવાળો કરો. 1.2 વત્તા 1 એટલે શું થાય? 2.2. કાઉન્સ છે એટલે ગુણાકારની નિશાની કહેવાય. આગળ વ્યા જાય. સરવાળો થઈ ગયો 4/10 ગુણ્યા પોઈન્ટ નીકળી જાય એટલે 22/10. કેટલા? 22/10. ગુણાકાર આવડે? 2 ચોક 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100. એટલે જવાબ કેટલો આવ્યો? 88/100. 2 મીંડા છે. 2 મીંડા હોય ને તો 2 આંકડાના આગળ પોઈન્ટ મૂકી શકીએ. એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકીએ એટલે 0.88. તો 0.88 ન બોલાય, 0. એટલે આગળ 0 મૂકવો પડે. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા આપણને મીટર કીધું એટલે આપણે લખવું પડે મીટર સ્ક્વેર. એટલે જવાબ કેટલો આવ્યો? 0.88 મીટર સ્ક્વેર. દાખલો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાછો સમલંબ ચતુષ્કોણ સેમ ટુ સેમ જેમ કર્યું એમ. હાલો ધ્યાન રાખો ભાઈ. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર છે. ક્ષેત્રફળ આપી દીધું. બોલો આ લોકોએ હું આપી દીધું? એ કે તમને અમે હેરાન કરીએ. હાલો તનકી કરો, અમને કાંઈ વાંધો. અપુન કો સબ આવડતા હે. હું કહેવાનું ભાઈ? બધું આવડે. ચિંતા બિંતા કરવાની આપણે લખી નાખીએ. હાલો ભાઈ આપણને આપ્યું ને સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેટલું આપ્યું ભાઈ? 34 સેમી સ્ક્વેર. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દે. આની નીચે શું સૂત્ર છે? 1/2 ગુણ્યા h કાઉન્સમાં a પ્લસ બરાબર 34. ડન છે. આગળ વાંચીએ. આ સમલંબ ચતુષ્કોણ આ સમલંબ ની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 છે. એક બાજુની લંબાઈ 10 કીધું એટલે આપણે અહીંયા ઉપર એ લઈ લઈએ, એના બરાબર હું લઈ લઈએ 10. અને બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. અને તેની બીજી, અચ્છા હા અહીંયા કીધું હતું તેની ઊંચાઈ કેટલી છે ભાઈ? 4. એટલે h બરાબર કેટલું કીધું? 4. અને બીજી સમાંતર બાજુ એટલે b આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. ફરીથી અહીંયાથી વાંચીએ ભાઈ. તેની ઊંચાઈ 4 સેમી છે એટલે h બરાબર 4. તેની એક બાજુ આપણને 10 આપી એટલે a બરાબર 10. બીજી બાજુ ગોતવાનું એટલે b ગોતવાનું. ગોતી લઈએ. હાલો ધ્યાન રાખો. હાલો 1/2 એમને h આપણી પાસે h છે. h કેટલું છે? 4 મૂકી દો. કાઉન્સમાં a છે. એ કેટલું છે? 10. b છે? b નહીં, શોધવાનું સ્ત્રી. ઓકે શોધવાનું છે. હાલો તો અહીંયા 34 એમને મૂકી દીધું છે. બી એમને મૂકી દીધું છે. બરાબર એમને મૂકી દીધું છે. 34 એમને મૂકી દીધું. જગતની માલિપા 2 ગુણાકાર છે. આ બાજુ આવે તો આ એમને 10 વત્તા b બરાબર 34/2. સમજાવું? આ 2 ગુણાકાર હતો, આ બાજુ આવ્યું તો ભાગાકાર. 17 દુ આવે કે ન આવે? 17 દુ 34. તો વહી દઉં ભાઈ 10 વત્તા b બરાબર 17. 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો b બરાબર 17 માઇનસ 10. તેથી b બરાબર કેટલું મળી ગયું? હા 7 મળ્યું. કા હાલો દાખલો થઈ ગયો પૂરો. અહીંયા સેમી કીધું એટલે લખી નાખવાનું 7 સેમી. દાખલો મીટરની ક્ષેત્રફળ ગોતતા હોય તો સ્ક્વેર લખવાનું, તો મીટર સ્ક્વેર લખવાનું. અહીંયા ક્ષેત્રફળ નથી ગોતતા, a b કે h ગોતતા હોય તો 7 એમ લખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. શું કીધું ભાઈ? તો કે ભાઈ એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ 120 મીટર છે. વાડ એટલે શું? તો કે ભાઈ આ ખેતર હોય ને આ વાડ કહેવાય. એની આજુબાજુમાં જે આ કરી હોય ને એને શું કહેવાય? વાડ. એટલે ઇનડાયરેક્ટલી આપણને પરિમિતિ કીધું. વાડ એટલે શું થાય? પરિમિતિ. હાલો ભાઈ કેટલી આપી? 120. તો અહીંયા લખું છું વાડની લંબાઈ
કાઉન્સમાં લખી નાખું પરિમિતિ. વાડની લંબાઈ એટલે શું આપ્યું છે આપણને? પરિમિતિ. કેટલું આપ્યું છે? 120 મીટર. કોઈને કઈ ડાઉટ? આગળ વાંચીએ. બીસી બરાબર 48. ક્યાં છે બીસી? અહીંયા સાહેબ. હાલો 48. સીડી બરાબર 17. ઓકે. પછી એડી બરાબર એડી 40 હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે આપણું સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું. શું છે? 1/2 ગુણ્યા h. h એટલે હાઈટ, હાઈટ એટલે લંબાઈ. તો આ AB એની લંબાઈ થઈ ને, આ બે લાઈન. કારણ કે અહીંયા તો સીધી જ લાઈન આપી છે. કેવી લાઈન આપી છે? એટલે આ AB છે એ હું આપણે ગોતવું પડશે તો જ મળશે ને. h AB છે, h છે, AB મળે એટલે h મળી જાય. પછી આપણે ગોતીએ કે પછી હું કીધું ભાઈ, અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. લંબ હોય એટલે એનો મતલબ કે આ એનું અંતર છે. આ બે સમાંતર રેખા વચ્ચેનું છે અંતર. ગોતી લઈએ. હાલો. પરિમિતિ એટલે હું? તો કે ભાઈ ચારેય બાજુનો સરવાળો. આ સમલંબ ચતુષ્કોણની ચાર બાજુ છે ને, ચારેય બાજુના સરવાળાને શું કહેવાય? પરિમિતિ. તો પેલી બાજુ આપણે લખીએ. પેલી બાજુ શું છે? BC વત્તા બીજી બાજુ CD. હા કે ના? વત્તા ત્રીજી બાજુ DA અથવા AD જે લખવું એ તમારે, વત્તા ચોથી બાજુ AB બરાબર 120. કોઈને કઈ ડાઉટ? પરિમિતિ એટલે ચારેય બાજુનો BC છે આપણી પાસે કેટલા? 48. CD છે આપણી પાસે કેટલા? 17. AD છે આપણી પાસે 40. AB છે આપણી પાસે નહીં, પણ એને h કહેવાય ને. AB ને શું કહેવાય? h. એટલે અહીંયા h લખીને કરી નાખ્યું બરાબર 120. સરવાળો કરીએ. 48 ને 17 વત્તા 40. તો જો ભાઈ 48 વત્તા 17 કરું. 7 ને 7 14 ને 1 15 વધી પડી 1 4 ને 1 5 ને 1 6 65. 65 માં તમે હવે 40 નાખો તો 5 એમ ને 6 ને 4 10 એટલે કેટલા થયા? 105. તો 105 વત્તા h બરાબર 120. 105 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે h બરાબર 120 માઇનસ 105. તેથી h બરાબર 15. અને અહીંયા બધું મીટરમાં છે એટલે અહીંયા હું લખવાનું 15 મીટર. હવે આપણે સમલંબ ચતુષ્કોણ ગોતીએ કે તો અહીંયા એનું ગોતી લઈએ ભાઈ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અને એનું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા હાઈટ કાઉન્સમાં A પ્લસ B. હાઈટ તો મળી ગઈ 15 h. A કોને કહેવું B કોને કહેવું? બોલો આમાં એમ નહીં, મને માપ કયો. કોને A કહેવાય કોને કહેવાય? 48 ને B. પછી ટૂંકમાં આ બે આડી લાઈન છે ને એ B. ગમે ને A કહી શકાય ને ગમે ને B કહો. આને A કયો, આ સમાંતર બાજુ કહેવાય. આ A કયો ને આને શું કયો? B. સમજાઈ ગયું? બે આડી લાઈન છે ને શું કહેવાનું? AB. તો હવે આપણે આગળ બધું છે 1/2 એમનેમ. h કેટલો જવાબ આવ્યો? તો કે 15. ક્યાં આવ્યો? તો કે સાહેબ અહીંયા આવ્યો ને. એ આપણે શું લીધું? 40 વત્તા B શું છે? 48. જાગો ભાઈ જાગો, ધ્યાન રાખજો. 15 અને કઈ બે ઉડે નહીં એટલે એમનેમ 1/2 ગુણ્યા 15 એમનેમ ગુણ્યા 40 અને 48 કેટલા થાય? 88 થાય. કેટલા થાય? 88. 88 ભાગ્યા 2 કરો. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. 2 ચોક 8. તો 44 જવાબ મળ્યો. હવે આપણે શું કરી નાખવાનું? 15 ગુણ્યા 44. એટલે દાખલો થઈ ગયો પૂરો. તો 15 ગુણ્યા 44 બરાબર અહીંયા 0. 4 5 ને 20 વધી પડી 2 4 1 4 2 6 અને 15 ચોખ્ખું 60. એટલે જવાબ આવે 660. કેટલો જવાબ આવે? 660. અને મીટર આપ્યું એટલે મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. આ 3 અથવા 4 માર્ક્સનો દાખલો પૂછાય, મોસ્ટ આઈએમપી છે. કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે. પેલા પરિમિતિ ઉપરથી આપણે એ જ ગોત્યો અને પછી આપણે ગોત્યું ક્ષેત્રફળ. દાખલા નંબર 4. હવે આપણને અહીંયા જે છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એ ખબર હોવું જોઈએ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર? આ યાદ હોવું જોઈએ. હાલો અહીંયા ધ્યાન રાખો. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકિરણોની લંબાઈ 24 મીટર અને બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકિરણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે જો
આપણને જે છે ને આ એક લંબાઈ આપીશ, આ આપી 24. કેટલી આપી છે? 24. બરાબર. ઈ એનું વિકર્ણ છે, આ એનું લંબ છે. બરાબર. એ છે 13 અને 8. તો હવે આપણે આ ખેતરનું ક્ષેત્રફળ ગોતવું હોય તો અહીંયા હું આમ લખું, ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ. બરાબર. આની અંદર બે ત્રિકોણ છે, એક ઉપર છે અને એક નીચે છે. નામ આપી દઈએ, એ બી સી અને ડી. તો પહેલામાં તો બે વચ્ચે વિકર્ણ છે એટલે બે ત્રિકોણમાં ભાગ પડી ગયો ને. એક ઉપર ત્રિકોણ બને અને નીચે ત્રિકોણમાં. તો આ ઉપરનો ત્રિકોણ જે છે એનું નામ શું થાય? એ ડી સી. તો અહીંયા લખું છું ત્રિકોણ એ ડી સી નું ક્ષેત્રફળ વત્તા આ નીચેનું ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું, એબીસી. ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ. જો આ બે ત્રિકોણના હું ક્ષેત્રફળ ગોતી લઉં અને એનો સરવાળો કરું એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. કેમ? કારણ કે એક ચતુષ્કોણ જે છે એ બે ત્રિકોણની અંદર વહેંચાયેલું છે. તો મને આગળ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતું તો પહેલા આપણે આનું ક્ષેત્રફળ ગોતીએ અને પછી આપણે આનું ગોતીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. એટલે મેં અહીંયા બે ત્રિકોણનું ક્ષેત્રફળનો સરવાળો કર્યો. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, શું છે ભાઈ? 1/2 પાયો ગુણ્યા વેધ, આ પહેલા ત્રિકોણ માટે, વત્તા બીજો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય ભાઈ? 1/2 પાયો ગુણ્યા વેધ. જાગોસ ને બધા? હા કે ના? તો પેલા કયા ત્રિકોણની વાત થઈ છે? એ ડી સી. તો ઉભા રહ્યો, આપણે એ અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી. તો હું અહીંયા કરી નાખું એ ડી સી. આ ઉપરનું સમોસું. કયું સમોસું? હા, તા ઉપરનું સમોસું. તો હવે 1/2 એમનો પાયો, તો કે જેના ઉપર લંબ આવ્યો હોય ની પાયો હોય, તો આ પાયો છે એ 24. કોઈને કઈ ડાઉટ? બરાબર. ઓકે. આનો વેધ, આ વેધ કહેવાય. આ વેધ કેટલો છે ભાઈ? 13. તો આ થઈ ગયો પાયો અને વેધ. ઉપરના ત્રિકોણની વાત થઈ. હવે આપણે કયા ત્રિકોણનો વહીવટ કરવાના છે? નીચેનો ત્રિકોણ. કયો ત્રિકોણ ભાઈ? નીચેનો. અહીંયા એ, અહીંયા બી ને અહીંયા સી. આવડો આ ત્રિકોણ એબીસી. બરાબર. આ ત્રિકોણની અંદર એ તે ભાઈ 1/2 એમનેમ. પાયો કોણ? તો કે આ એસી છે એ શું થશે? પાયો. પાયો કેટલો છે? 24. ધ્યાન રાખો બેન. વેધ, આ ઊભી લાઈન જે છે પાયા ઉપર જે લંબ છે એ શું છે? વેધ. વેધ એટલે કેટલા લખવાના? 8. સાદું રૂપ આપી દઈએ, દાખલો પૂરો થઈ ગયો. 12 × 24. તો હવે અહીંયા આપણે કરવાના 12 × 13. તો 12 × 13 કેટલા થાય? તો કે ભાઈ પહેલા 0, 2 × 2, 1 × 1, 3 × 6, 3 × 3, 3 ને 2 5. એટલે જવાબ કેટલો આવ્યો? 156. વત્તા. કોઈને કઈ ડાઉટ? કેમ આવ્યા 156? તો કે ભાઈ 12 × 24. 12 × 13 કર્યા એટલે 156. અહીંયા તે 12 × 24. 12 × 8 = 96. એ તો કઈ કરવા નથી. 12 × 8 = 96. 96 જાવ ને? મને નથી આવડતું. 12 × 5 = 60, 12 × 72, 12 × 84 અને 12 × 8 મને આવડતું હતું છતાં તો તમને યાદ કરાયું. હાલો 156 + 96 કરીએ એટલે દાખલો પૂરો થઈ ગયો. 156 માં 96 નાખો, 6 × 6 = 12, વધી પડી 1, 5 ને 1 6, 6 9 15, વધી પડી 1 ને 1 ને 1 2. એટલે જવાબ કેટલો? 252. અને ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. લ્યો ભાઈ 252 મીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? દાખલો થઈ ગયો પૂરો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 5. દાખલા નંબર 4 સુધી આપણે સમલંબ ચતુષ્કોણના દાખલા કર્યા. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 × h ×
કૌંસમાં એ વત્તા બી, એ વત્તા બી એટલે બાકી જે સમાંતર બાજુ છે એનો સરવાળો. હજી આગળ દાખલા આવશે જે આની અંદર આ ઉપયોગ થશે. પણ પાંચમા દાખલાથી 5, 6 અને 7 લગભગ 3 દાખલા એવા છે કે જેની અંદર સમબાજુ ચતુષ્કોણ આવશે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે એવું ચતુષ્કોણ કે જેની ચારેય બાજુ કેવી હોય? સરખી હોય, એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. દાખલા તરીકે આ એક્ઝામ્પલ તરીકે આપણે મેં અહીંયા દોર્યું છે કે આની ચારેય બાજુ કેવી છે? સરખી છે. તો હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા d1 d2. d1 d2 એટલે વિકીર્ણો. વિકીર્ણો કોને કહેવાય? તો માનો કે હું નામ લખું A, B, C અને D. તો આ AC વિકીર્ણ કહેવાય અને DB શું કહેવાય? વિકીર્ણ કહેવાય. તો આ જે વિકીર્ણ છે ને કહેવાય D1 અને D2, કારણ કે વિકીર્ણને ઇંગ્લિશમાં કહેવાય ડાયગનલ. શું કહેવાય? ડાયગનલ. એટલા માટે એ વિકીર્ણ. માનો કે એક ચોરસ દોરું છું આ સમજાવવા માટે, બરાબર? તો આ ચોરસ દોર્યું, અહીંયા નામ આપું A, આ B, આ C અને D. તો આ AC અને આવડું આ શું થાય? DB. એના વિકીર્ણો કહેવાય. ખબર પડી ગઈ? એટલે વચ્ચે જે ચોકડી લાગે એ લીટાને શું કહેવાય? વિકીર્ણ કહેવાય. બરાબર? તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. બરાબર ને? સમબાજુ ચતુષ્કોણનું થાય. સમલંબ ચતુષ્કોણ કહેતો તો 1/2 ગુણ્યા H ગુણ્યા A વત્તા B. હાલો, ક્લિયર થઈ ગયું? તો હવે હું આ બધું રફ કરી નાખું છું. હાલો, કાઉન્સ ન કરો તો હાલે, પણ કાઉન્સ કરો તો વધારે સારું. તો યાદ રહે કે પેલા સરવાળો કરવાનો છે. હાલો, હવે દાખલા નંબર 5 વાંચીએ. મને આવડતું નથી. શું કીધું ભાઈ? એક સમબાજુ ચતુષ્કોણના વિકીર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે. તો હવે જુઓ, 7.5 સેમી અને શું છે? 12 સેમી. મને આવડતું નથી. તો આપણને કેની લંબાઈ કીધું? વિકીર્ણ. એટલે D1 કીધું ને. D1 કેટલું કીધું? 7.5 અને D2 કેટલું કીધું? 12. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? D1 અને D2 ક્લિયર છે? હા કે ના? ટપ્પો પડે છે કે નહીં? હજી એકવાર. વિકીર્ણ કીધું. વિકીર્ણને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયગનલ કહેવાય. શું કહેવાય? એટલે આપણને અહીંયા 7.5 અને 12 આપી, ડાયગનલ ઉપરથી D1 અને શું કીધું એને? D2. એક 7.5 અને બીજી કેટલી છે? 12 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૂત્ર લખી નાખ્યું ભાઈ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હું આખું લખી નાખું ભાઈ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હાલો, શું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું? 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. 1/2 એમનેમ ગુણ્યા D1 એટલે કેટલા મૂકું? 7.5. તો હું 75/10 મૂકી શકું? હા કે ના? કેમ મૂકી શકાય? કારણ કે પોઈન્ટ પછી જે છે એક આંકડો છે, એટલા માટે 75/10. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હાલો, ગુણ્યા D2. D2 કેટલા છે? 12. જાગતા રહેજો, મને આવડતું નથી ભાઈ. હાલો, અહીંયા 2 6 12. કોઈને કઈ ડાઉટ? ઓકે, હજી છે રૂડે. 2 ના ઘડિયામાં 6 આવે. ક્યારે આવે? 2 તેરી 6. 2 ના ઘડિયામાં 10 આવે. ક્યારે આવે? 2 પંચા 10. ઓકે, હવે 5 ના ઘડિયામાં 75 ક્યારે આવે? તો કે 15 પંચા. તો હવે અંશમાં શું વધ્યું? 15 વધ્યું. ગુણ્યા કેટલા વધ્યા? 3. તો 15 તેરી 45. અને અહીંયા આપણને સેમી કીધું એટલે આપણે લખવાનું સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ ગોતતા હોય ત્યારે સ્ક્વેર આવે. કોઈને કઈ ડાઉટ? પાકું? તો આ તમને જે છે દાખલા આવડવા જોઈએ. સૂત્ર આવડે એટલે દાખલો આવડે, છેદ ઉડાડતા આવડે. અને છેદ ઉડાડતા તો આવડે જો આપણને 1 થી 10 ઘડિયા આવડતા હોય, અને પછી ગુણાકાર આવડે તો વાંધો ન આવે. છેદ કેમ ઉડાડ્યા? તો કે ભાઈ 7.5 હતા એટલે 75/10 મૂકી દીધા. પછી 2 6 12. પછી 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા 10. 75 ભાગ્યા 5 કર્યા તો 15 પંચા 75. એટલે અહીંયા વધ્યા 15, અહીંયા વધ્યા 3. 15 તેરી 45. એના પછીનો દાખલો, નેક્સ્ટ સમ. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી છે. દાખલો કરીએ એ પહેલા સમજી લઈએ. સમબાજુ ચતુષ્કોણના 2 સૂત્ર છે. સમબાજુ ચતુષ્કોણના કેટલા સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? 2. એક સૂત્ર તો જોયું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એક સૂત્ર તો હમણાં આની પહેલાના દાખલામાં જોયું. શું હતું? હું ભૂલી ગયો. 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. કોઈને કઈ ડાઉટ? ઓકે. બીજું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બાજુ ગુણ્યા વેધ. શું સૂત્ર છે?
આ બે સૂત્ર છે, ઓર એટલે અથવા. તો દાખલો જોવાનો. ઘણી વખત એવો દાખલો હશે કે એમાં બે સૂત્રનો ઉપયોગ થતો હશે અને ઘણી વખત ક્યાં તો ઉપરનું થતું હશે સૂત્ર, ક્યાં તો નીચેનું, બેમાંથી એક થતું હશે. એટલે દાખલામાં જે પ્રમાણે રકમ આપી એ પ્રમાણે સૂત્ર મૂકવાના. યાદ રહેશે? ઓકે. તો હું અહીંયા બે સૂત્ર મૂકી દઉં છું, બરાબર ને? તો આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હાલો, ડન છે. પેલું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. બીજું સૂત્ર શું છે ભાઈ? બાજુ ગુણ્યા વેધ. હવે દાખલો કરીએ. મને તો આવડે નહીં, તમે બધા હોશિયાર, તમને આવડે. હાલો, ધ્યાન રાખજો. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ કેટલી છે ભાઈ? 4.8. તો આપણે બાજુ લખી નાખીએ. બાજુ કેટલી આપી ભાઈ? 5 સેમી. વેધ કેટલો આપ્યો ભાઈ? 4.8 સેમી. તેનું ક્ષેત્રફળ શોધો. ગોતી લઈએ ભાઈ. ક્ષેત્રફળ ગોતવાનું કીધું તો આપણને સૂત્ર ખબર જ છે ને ભાઈ. શું છે ભાઈ? હું આ બાજુના વેધને ઉપર મૂકી દઉં. ટોમ. હાલ ભાઈ, વ્યૂ જાય હેઠે, સોરી ઉપર. હાલો ભાઈ, તો અહીંયા તમને સૂત્ર ખબર જ છે, તો ઉપરનું સૂત્ર પૂછી નાખું. કોઈને કઈ ડાઉટ? ઓકે. તો એટલે કન્ફ્યુઝન આપણને રહે નહીં. સાહેબ આ કેમ બે લખ્યું પછી એક મૂક્યું? હાલો, આપણે અહીંયા સૂત્ર મૂકી દીધું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા વેધ. બાજુ કેટલી છે આપણને દાખલામાં? કેટલી આપી? 5. વેધ કેટલો છે ભાઈ? 4.8. પોઈન્ટ કાઢું હું તો શું થાય? 48/10, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલા માટે. 5 એમ ગુણ્યા 48/10. 5 ના 10 ક્યારે આવે? 5 દુ 10. 48/2 એટલે કેટલા આવે? 24 દુ 48. 2 દુ 4 અને 2 ચોક 8. એટલે કેટલો જવાબ મળ્યો ભાઈ આપણને? 24. પછી અહીંયા કેટલું લખવાનું? સેમી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. અહીંયા હું બીજી વાર નથી લખતો, આની બાજુમાં જ લખ્યું 24 સેન્ટીમીટર સ્ક્વેર. હજી દાખલો નથી પૂરો થયો. દાખલામાં આગળ કીધું. શું કીધું? જો એક વિકિરણની લંબાઈ 8 હોય એટલે કે d1 જે છે, આને થોડું ઉપર લઈ લો. ટોમ આવી જા ભાઈ ઉપર. જાગોશ ને બધાય? હવે આપણને શું કીધું ભાઈ આગળ? એક વિકિરણની લંબાઈ 8 હોય એટલે કે એવું કીધું કે ભાઈ માનો કે d1 કેટલા છે? 8 છે. d1 કેટલા છે? 8. તો બીજા વિકિરણની લંબાઈ મેળવો. એટલે શું ગોતવાનું? શું ગોતવાનું? d2. તો હવે પાછું આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. પણ હવે સૂત્ર મૂકીએ કયું મૂકવાનું? પેલું સૂત્ર મૂકવાનું. પેલું સૂત્ર કયું હતું? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. તો આપણે મૂકી દઈએ ભાઈ. અહીંયા લખું છું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. આપણી આગળ ક્ષેત્રફળનો જવાબ છે? આપણી આગળ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો જવાબ છે? નથી. છે? આપણે ગોઈતો તો ખરા ભાઈ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો ગોઈત્યું. કેટલું મળ્યું બાપુ? બરાબર સમજાણું કે ન સમજાણું? ક્ષેત્રફળ ગોઈત્યું ને આપણે ભાઈ? કેટલું ગોત્યું? 24 સેન્ટ. તો ક્ષેત્રફળની જગ્યાએ હું લખી નાખું 24 એમનમ સેન્ટીમીટર સ્ક્વેરની મૂકવાનું, ખાલી 24 મૂકવાનું. મને આવડતું નથી. 1/2 એમનમ ગુણ્યા d1 છે આપણી પાસે. d1 ક્યાં છે? 8 છે. d2 છે આપણી આગળ? d2 નહીં. તો અહીંયા 2 ચોક 4 ગુણાકાર કહેવાય ને. આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર થાય. પાક્કું? મને નથી ખબર પડતી હો. હાલો ભાઈ ઉભા રહી જાઓ ભાઈ. ટોમ. હાલો, ભાગાકાર છે 4 આવડા એ ભાઈ જાની ભાઈ. હા, આ 4 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર. તો અહીંયા 24/4 ઇઝ ઇક્વલ ટુ d2 વધે ને? d2 એમ 4 ના ઘડિયામાં 24 ક્યારે આવે? હા, 4 6 24. એનો મતલબ એવો થાય તેથી d2 બરાબર 6. દાખલો પૂરો થઈ ગયો. તો હવે જુઓ ભાઈ, પેલા બાજુ અને વેધ આપ્યું હતું, એના ઉપરથી ક્ષેત્રફળ ગોત્યું. પછી આપણને d1 આપ્યો હતો અને d2 ગોતવાનો હતો એટલે પાછું લખ્યું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા d1 d2. ક્ષેત્રફળ આપણે ગોત્યું હતું 24 ઈ મૂક્યું. 1/2 મૂક્યું. d1 8 આપ્યું હતું, d2 ગોતવાનું છે. 2 ચોક 8 થાય. 4 ગુણાકાર છે. આ બાજુ હતો ભાગાકાર થાય. 24/4 એટલે 6. એટલે d2 નો જવાબ મળી ગયો 6. સમજાઈ ગયું? તો આ મોસ્ટ આઈએમપી દાખલો છે
એક્ઝામમાં 100% આ દાખલો પૂછાય ને પૂછાય. ડન છે? શું કીધું? કોઈ મકાનના ભોતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદી લગાડેલ છે. કેવું છે? કેવી લાદી છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ. એટલે તમને ખબર પડે ને, આપણા ઘરે લાદી હોય કે નહીં? એ આમ સમબાજુ ચતુષ્કોણની હોય, જેની ચારે બાજુ કેવી હોય? સમાન. આવી પણ કેટલી લગાડેલી છે લાદી? 1 2 નહીં, 3000 લાદી લગાડેલી છે. કેટલી લગાડેલી છે? 3000. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી. શું કીધું? શું આપ્યું છે? વિકર્ણ કીધું એટલે શું ભાઈ? D1 અને D2. તો D1 બરાબર D2 બરાબર 30. હાલો ડન છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય, 4 રૂપિયા મીટર સ્ક્વેર હોય. જો તમારે લખ્યું હશે, અહીંયા લખેલું છે ચોરસ મીટર લખેલું છે. હાલો, હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? બરાબર ને? આપણે લાદી ઘસવાનો ખર્ચ ગોતવાનો છે, ગોતી લઈએ. પહેલાં આપણે શું કરવું પડશે? તો કે ભાઈ કેવું આપણને આપ્યું છે? સમબાજુ ચતુષ્કોણ આપ્યું, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું પડશે. પછી સ્ટેપ 2, ક્ષેત્રફળ ગોતી લીધા પછી 3000 લાદી આપીએ છીએ એટલે ગુણ્યા 3000 કરવું પડશે. આ આપણને આપ્યું છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટરમાંથી કેમાં ફેરવવું પડશે? મીટરમાં ફેરવવું પડશે. અને પછી ગુણ્યા 4 કરશું એટલે આપણને ખર્ચ મળશે. જાગો છો? હાલો, મજા આવશે. લખી નાખો મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો એક્ઝામમાં આપણને પૂછાશે. તો પહેલાં તો આપણે એક લાદીનું ક્ષેત્રફળ ગોતીએ છીએ. હું અહીંયા ગોતું છું એક લાદીનું ક્ષેત્રફળ. તમને બધાને સૂત્ર તો આવડે જ છે. સમબાજુ ચતુષ્કોણ કીધું એટલે 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. આ કે ના? 1/2. એમને D1 કેટલા છે? 45. D2 કેટલું છે? 30. આ બેને ઉપાડીએ એટલે 15 દુ કાકા, અહીંયા ધ્યાન રાખો, 15 દુ 30. તો હવે શું કરવાનું? 45 ગુણ્યા 15. તો અહીંયા કરું પછી ગુણાકાર પૂછી નાખીશ, ધ્યાન રાખજો. 0. કોનો વારો લેવાનો? 1 નો કે 5 નો? 1 નો વારો લેવાનો. 1 5 5, 1 ચોકું 4, 5 5 25, વધી પડી 2, 5 ચોક 20, 20 ને 2 22. હવે કરવાનો સરવાળો. 5 એમને 5 ને 2 7 ને 4 ને 2 6. એટલે જવાબ કેટલો આવ્યો? 675. અને આ સેમી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કાંઈ ડાઉટ છે? આવી લાદી કેટલી છે? 3000 લાદી. તો અહીંયા હું ગોતું છું 3000 લાદીનું ક્ષેત્રફળ બરાબર, મને આવડે નહીં હો, શીખવાડજો. 675 ગુણ્યા 3000 કરવાના. 675 ગુણ્યા કેટલા કરવાના? 3000. તો પેલા 675 ગુણ્યા 3 કરી નાખીએ. જે જવાબ આવે એની પાછળ કેટલા મીંડા લગાડી દેવું? 3 મીંડા લગાડી દેવું. બરાબર ને? એટલે હું અહીંયા કરું છું 675 ગુણ્યા 3. 3 5 15, વધી પડી 1, 3 7 21, 21 ને 1 22, વધી પડી 2 અને 6 તેરી 18 ને 2 20. કોઈને કઈ ડાઉટ છે? તો જવાબ કેટલો આવશે ભાઈ? 2025. પણ આ 3 મીંડા તો બાકી હતા ને, 1 2 અને 3 મૂકી દીધા ને આ જવાબ આવ્યો. એ કેમ આવ્યો? સેન્ટીમીટર સ્ક્વેર. હવે સેન્ટીમીટરમાંથી આપણે કેમાં ફેરવો છે? મીટરમાં. તો હાલો, કોઈ કહેશો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો હોય તો ભાંગ્યા કેટલા કરવાના? તમને ખબર છે? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થાય. બરાબર? યાદ રાખજો. શું? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ખાલી સેન્ટીમીટર નથી, અહીંયા હું છે સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. હવે 1 નો વર્ગ 1 થાય તો 100 નો વર્ગ કેટલો થાય? તો 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 કરવા પડે ને. 100 ગુણ્યા 100 કરવા પડે ને, એટલે 10,000 સેન્ટીમીટર થાય. કેટલા થાય? તો યાદ રાખવાનું. જો આટલું બી યાદ રહે ને, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો કામ થઈ જાય. જો વર્ગ હોય તો 100 2 વખત મૂકવાના, અને વર્ગ ન હોય તો 100 1 વખત મૂકવાનું, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે. સમજાઈ ગયું? સેન્ટીમીટર વર્ગ હોય તો મીટરમાં ફેરવવા માટે આપણે છેદમાં 100 કેટલી વખત મૂકવા પડે ભાઈ? 2 વાર. કેટલી વાર મૂકવા પડે? કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વ્યા જઈએ. અહીંયા લખી નાખીએ મીટર સ્ક્વેર. બરાબર? 3 0 કેમ? ઠીક, હા, ઉપર 3 0 છે એમ કે. ઓકે, હાલો, ડન થઈ ગયું. હવે મેંડો 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 મેંડો
મેંડો મેંડો કઈ ડાઉટ? આમાં હું ડાઉટ? અમને મીંડા તો બહુ ઉડાડતા આવડે સાહેબ. ખબર પડી કે ના લોજિક સમજાણું ને? 2 વખત 100 કેમ આવ્યા? જો ખાલી સેન્ટીમીટર કે તો 100 આવે, સેન્ટીમીટર વર્ગ કે તો 10,000 લખો તોય હાલે, અથવા તો 100 ગુણ્યા 100 લખો તોય હાલે, કારણ કે 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 થાય. હાલો આ યાદ રાખજો, બાકી આગળ જેમ આવતું જશે એમ આપણે શીખતા જશું. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે જવાબ આવ્યો સાહેબ કેટલું આવ્યું ભાઈ? અહીંયા પાછળ વિધાન 20/25/10 મીટર સ્ક્વેર, બરાબર ને? હવે આપણે ખર્ચ ગોતવાનો છે, તો અહીંયા હું લખું છું ભાઈ લાદી ઘસાવવા માટે થતો ખર્ચ બરાબર, અહીંયા લખી નાખું 2025/10 ગુણ્યા કેટલા રૂપિયા કીધા આપણને? 4. તેને ગુણ્યા કેટલા કરવાના? 4 કરવાના. ડન થઈ ગયું. હવે મને ગણિત તો આવડે નહીં, તમને આવડે? 2 ના ઘડિયામાં 4 આવે, 2 2 4, 2 ના ઘડિયામાં 10 આવે, 2 5 10. તો હવે 20/25 ને ભાંગ્યા આપણે 5 કરીએ. ઓકે, જરાક ધ્યાન રાખો. હવે મારે કેવું ન પડે, ધ્યાન રાખો એમ. અહીંયા જ ધ્યાન હોવું જોઈએ. હે હા, કાંઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન રાખી તો વધીને પેન્ટ ખરાબ થાય, બીજું કાંઈ નહીં થાય. હવે શું કરવાનું છે? તો કે 20/25/5 કરવાના. ભાંગાકાર કરીએ ભાઈ. 2025/5, 5 ચોક 20, 0 0 ઉપરથી ઉતાર્યા 2, 5 ના ઘડિયામાં 2 નો આવે એટલે 5 ઉતારો, 5 5 25. હાલો આ દાખલામાં કઈ ભૂલ લાગે છે કોઈને? શું અહીંયા ભૂલ કરે બધા? 45 ખાલી મૂકે. 45 જવાબ ન આવે બેટા, ઉપરથી એક સાથે કેટલી રકમ ઉતરી? 2, એટલે પેલા 0 મૂકવાનો અને પછી કરવાનું 5 5 25, અને એટલે જવાબ કેટલો આવે? 405. તો લાદી ઘસવાનો ખર્ચ થશે 405 રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો. તો પહેલા આપણે એક લાદીનું ક્ષેત્રફળ ગોતવાનું, એને ગુણ્યા 3000 કરો એટલે 3000 લાદીનું ક્ષેત્રફળ મળે. એ સેન્ટીમીટર સ્ક્વેર છે ને કેમાં ફેરવ્યું? મીટર સ્ક્વેરમાં ફેરવ્યું, એટલે જવાબ આ આવ્યો. એને ગુણ્યા ખર્ચ 4 રૂપિયા આપ્યો છે એટલે 4 કર્યા એટલે જવાબ મળ્યો 405 રૂપિયા. આ દાખલો 3 અથવા 4 માર્ક્સની એક્ઝામમાં પૂછાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 8. શું કીધું છે દાખલા નંબર 8માં? તો કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. મોહનભાઈ કેવું ખરીદે છે? સમલંબ, બરાબર ને? અહીંયા આપણે કીધું સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ આવે એટલે એના ક્ષેત્રફળનું સૂત્ર યાદ આવી જવું જોઈએ. શું હતું? 1/2 ગુણ્યા h ગુણ્યા કૌંસમાં a વત્તા b. h જ આવે બેટા. એ તો શું કહેવાય કે d વાળું જે છે એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. કોનું છે? હા, બરાબર. તો યાદ રાખજો, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. હાલો આગળ વાંચીએ. હવે મજાની વાત કહું, અહીંયા a અને b નથી આપ્યો, a અને b ધારવાન છે. હાલો મજા આવશે. આ ખેતરની નદીની તરફની બાજુ, અહીંયા નદી છે બરાબર ને, એટલે કે આવડી આ બાજુ જો આ ખેતર છે, લાલ લાલ કલરનું ખેતર તમે જુઓ. કેવું ખેતર છે? હા. તો આ નદીની બાજુનો રોડ જે છે એ મોટો રોડ છે, મોટી બાજુ છે, અને રસ્તા તરફ જે ખેતરની બાજુ આવે છે એ બાજુ કેવી છે? નાની બાજુ છે. ખબર પડી કે નહીં? આ નદીની આ ખેતર છે, ખેતરની એક બાજુ રોડ છે અને ખેતરની બીજી બાજુ શું છે? નદી છે. સમજાણું? નદી બાજુ ખેતરનો ભાગ મોટો છે અને રોડ બાજુ જે છે એ ખેતરનો ભાગ નાનો છે. આને કહી દઈએ રોડ તરફ જે ભાગ છે એને a, અને નદી તરફ જે છે એને કહી દઈએ ભાગ b. ઓકે, તો હું કીધું આ ખેતરની નદીની તરફની બાજુ a
રસ્તાના તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. સમાંતર એટલે સામસામી છે અને અંતરમાં કેવી છે? બમણી છે. હાલો તો ભાઈ કોનું માપ કેટલું કીધું નથી. આપણને એમ કીધું કે આ બાજુ બમણી છે, તો મતલબ એવો કે આ 1 હશે તો આ કેટલી હશે? 2. આ 3 હશે તો આ કેટલી હશે? 3 ના ડબલ કરવાના, 6 6 6 ડબલ બમણી. 4 હોય તો 8. બરાબર. એટલે ટૂંકમાં આપણે ધારવાન છે, તો આપણે કેવી રીતના ધારવું? ખબર કેમ પડે કે રસ્તા બરાબર ધારવાનું કે ભાઈ નદીની બાજુનો ભાગ છે એના બરાબર ધારવાનું? તો હવે અહીંયા આપણને કીધું છે, ધ્યાનથી સમજો, આ ખેતરની નદીની તરફની બાજુ એ કોના સાથે સરખાવેલી છે? કોના તરફ સરખાવેલી છે? તો જેને સાથે સરખાવવામાં આવે એના બરાબર ધારવાનું. તો અહીંયા હું ધારો કે રસ્તા તરફની બાજુ, જેને રસ્તા તરફની બાજુને આપણે શું કીધું હતું? એ કીધું હતું ને શું કીધું હતું? કાઉન્સમાં લખું છું એ બરાબર શું છે ભાઈ? x. હવે વાંચીએ. આપણને શું કીધું ભાઈ? આ ખેતરની નદીની તરફની બાજુ, તો ધ્યાન રાખો, નદીની તરફની બાજુ એને આપણે શું કહેશું હવે? b. હા કે ના? હવે આપણને કીધું કે ભાઈ આ જે નદી તરફની બાજુ છે એ રસ્તા તરફની બાજુ, રસ્તા તરફની બાજુને શું ધાર્યું આપણે? x ને સમાંતર અને અંતરમાં બમણી છે. બમણી એટલે કેટલા મૂકવાના? 2x. એટલે આ x હોય તો આ કેટલી હશે? 2x હશે. હાલો સમજાઈ ગયું? પછી આગળ વાંચીએ. જો આ ખેતરનું ક્ષેત્રફળ આપ્યું ભાઈ, કેટલું આપ્યું ખેતરનું ક્ષેત્રફળ આપણને? 10,500 મીટર. તો અહીંયા હું લખું છું ભાઈ, ધ્યાન રાખજો, ખેતરનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ભાઈ? 10,500 મીટર સ્ક્વેર હોય તો ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 100 મીટર. એટલે આ અંતર છે ને, અંતર, આ અંતર અહીંયા આપ્યું છે. કેટલું આપ્યું છે ભાઈ? 100 મીટર. અંતર એટલે h થાય, એટલે h કેટલું આપ્યું છે આપણને? 100 મીટર આપ્યું હોય તો આપણને એમ કીધું હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. ટૂંકમાં આપણે આ બે બાજુ ગોતવાનું છે, ગોતી લઈએ. ક્ષેત્રફળનું સૂત્ર આવડે? ખેતરના ક્ષેત્રફળનું સૂત્ર કયું લેવાનું? કયું આવશે ખેતરના? હા ભાઈ, ખેતર છે એ કેવું છે? સમલંબ ચતુષ્કોણ. તો ખેતરનું ક્ષેત્રફળ એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b બરાબર 10,500 એમ. કોઈને કઈ ડાઉટ? 1/2 એમ. h એટલે કેટલું ભાઈ? તો કે 100 ગુણ્યા a એટલે શું છે? x. b એટલે 2x. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ 10,500. તમારે ચોપડીમાં જોઈ લો, 10,500 છે ને ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. અહીંયા ધ્યાન રાખો, 100 ભાગ્યા 2 કરું કેટલો જવાબ આવશે? 50. કારણ કે 2 પંચા 10 અને પાછળ આવી જાય 0. તો આ 50 ગુણાકાર છે. અહીંયા જો ગુણાકારની નિશાની છે ને, 50 કેવા છે? આ બાજુ આવે તો અહીંયા લખી નાખું 10,500 ભાગ્યા 50. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત 50 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકાર. હવે કાઉન્સમાં જોવો, x એની આગળ કાંઈ નથી એટલે 1 તો હોય ને. 1x વત્તા 2x કેટલા થાય? શું થાય? 1x વત્તા 2x એટલે કેટલા થાય? 3x. હાલો કોઈને કઈ ડાઉટ? હા સમજાવું બેટા. ક્ષેત્રફળ હંમેશા મીટર સ્ક્વેરમાં હોય અને અંતર હંમેશા મીટરમાં જ હોય, એમાં કાંઈ ફરક પડે નહીં. હાલો આગળ જઈએ. અહીંયા સુધી સમજાઈ ગયું? 1/2 એમનો. h કેટલું હતું? તો કે 100. a અને b કેટલું હતું? તો કે x અને 2x. અહીંયા ધ્યાન રાખ. અને 100 ભાગ્યા 2 કર્યા એટલે જવાબ કેટલો? 50. 50 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 1x વત્તા 2x એટલે કેટલા થાય? 3x. મીંડું. તો હવે અહીંયા વધ્યું શું ભાઈ? 1,050. એકડો તો થા ભાઈ. હા, એને ભાગ્યા કેટલા કરવાના? 5. 5 દુ 10. હા કે ના? ઉપરથી ઉતાર્યા 5. 5 એકા 5. ઓકે, ઉપરથી ઉતાર્યો 0. 0 ક્યાં વ્યો જાય? કારણ કે નીચે કઈ આંકડો નથી એટલે 0 ઉપર મૂકી દેવાનું. એટલે આ બેન ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે? 210. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાક્કું 100% ખાવું બધાય મારા? હા
હા તરત ખાઈ લીધા, મને ખબર જ હતી. તો આપણને જવાબ કેટલો મળ્યો ભાઈ? 3x બરાબર 210. 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો x બરાબર 210 ભાગ્યા 3. 3 નો ઘડિયો આવડે? 3 ના ઘડિયામાં 21 આવે. 3 સત્તા આ મીંડું એમનેમ. એટલે x નો જવાબ કેટલો મળ્યો ભાઈ? x બરાબર 70. આ 10 નથી, સાંતળો છે મારા બાપ. x બરાબર કેટલું? 70. અને અહીંયા આપણને અંતર જે છે મીટરમાં આપ્યું છે, એટલે અહીંયા હું લખવાનું મીટર. મીટર સ્ક્વેર નહીં. ક્ષેત્રફળ ગોતતા હોય તો મીટર સ્ક્વેર, બાકી બધામાં ખાલી શું આવે? મીટર. તો ભાઈ x મળી ગયો. x મળી ગયો એટલે આપણને એ મળ્યો ને રસ્તા તરફની બાજુ. તો અહીંયા લખું છું રસ્તા તરફની બાજુ કૌંસમાં a ઇઝ ઇક્વલ ટુ x બરાબર 70 મીટર. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, હવે કઈ બાજુ ગોતવાની ભાઈ? નદી તરફની બાજુ. તો અહીંયા આપણે લખીએ નદી તરફની બાજુ. એને શું કીધું આપણે? b. b એટલે કે 2x છે. અહીંયા હું ધાર્યું હતું આપણે 2x. 2 એમનેમ. x નો જવાબ કેટલો મળ્યો? 70. 70 દુ 140 મીટર. દાખલો થઈ ગયો પૂરો. દેખાય છે? બાકી ઉપર કરું. જો અહીંયા કેટલા છે? 2 ગુણ્યા 70, કારણ કે 2x હતું ને, એટલે 2 ગુણ્યા 70. 70 દુ 140 મીટર. દાખલો થઈ ગયો પૂરો. હાલો, પછી શું કીધું ભાઈ? જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. જમીનથી ઉપર ઉઠેલો શું છે? એક ઓટલો છે. તેની ઉપર એક સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. તેના ઉપર એક અષ્ટકોણ છે. કેવો કોણ છે? અષ્ટકોણ. બરાબર ને? સમતલ સમબાજુ અષ્ટકોણ. સમબાજુ અષ્ટકોણ એટલે જેની 8 બાજુ હરખી હોય. આ એક બાજુ, 2 બાજુ, 3 બાજુ, 4 બાજુ, 5 બાજુ, પછી 6 બાજુ, 7 બાજુ ને 8 બાજુ. આવો છે ભાઈ. એ ભાઈ ગોળ નથી થવાનું. ગોળ થવાનું તો મેં કરી નાખ્યું હોત. બરાબર ને? આ અષ્ટકોણ છે કે જેની 8 બાજુ કેવી છે? સમાન છે. ક્લિયર છે? હાલો આગળ વ્યા જઈએ. જે આકૃતિમાં દર્શાવેલ છે, જે તમને ચોપડીમાં આપેલ છે, જુઓ જરાક. આવું આપ્યું હશે. આપ્યું કે નહીં યાર? જુઓ તો ખરા. હું અહીંયા મસ્ત દોરી નાખું. કોઈને કહેતા નહીં હો. દોરી નાખું ને. ટૂમ 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 ટૂમ. ઓલો કે છે જ નહીં. બોલો પછી કે લગ્ન નથી થતા. આમાં ક્યાંલી લગ્ન થયેલા. હાલો, આ અષ્ટકોણ છે, આપણને ચોપડીમાં આપેલ છે. બરાબર? આ અષ્ટકોણના સમતોલનું ક્ષેત્રફળ શોધો. તો હવે આકૃતિ આપો મને, એમાં બધા માપ આપેલા છે. હાલો જો હવે અહીંયા ધ્યાન રાખો. આપીશ ને આકૃતિ બધાને ચોપડીમાં. ભાઈ પાર્થભાઈ આકૃતિ કેમ નહીં દોરીએલા ભાઈ? હવે એમાં તમને આમ આપ્યું છે, આમ ઊભી લાઈન, અને આ અંતર જે આપ્યું છે કેટલું આપ્યું? જુઓ 4 મીટર લખ્યું છે ને. પછી અહીંયા ધ્યાન રાખો, અહીંયા વચ્ચેનું અંતર આપ્યું છે એ કેટલું આપ્યું છે? 11 મીટર. અને પછી આવડું જે આપ્યું છે, આવડું એ કેટલું આપ્યું છે? 5 મીટર. ઓકે, આવા 2 દાખલા છે. કેટલા દાખલા છે? એક આ છે ને હજી એક આગળ દાખલો છે તે. હાલો, તો હવે આને ધ્યાનથી તમે જુઓ અષ્ટકોણને, તો તમને સમજાશે એકચ્યુઅલી આ અષ્ટકોણ બન્યું કઈ રીતના. તો કે આ અષ્ટકોણની અંદર 2 સમલંબ ચતુષ્કોણ છે. જુઓ, એક આ ઉપર અને એક આ નીચે છે ને. શું છે? 2 સમલંબ ચતુષ્કોણ છે. અને આ વચ્ચે જે છે, વચ્ચે આ વચ્ચે લંબચોરસ છે. આ વચ્ચે શું છે ભાઈ? છે કે નહીં? હા કે ના? આકૃતિમાં ખબર પડી? તો અષ્ટકોણની અંદર શું છે ભાઈ? 2 સમલંબ ચતુષ્કોણ, એક ઉપર અને એક નીચે. અને વચ્ચે શું છે? લંબચોરસ. તમારે આ અષ્ટકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય, તમારે અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. આવું કરવું પડે કે નહીં? હા કે ના? હા તો બોલો ભાઈ. ડન. તો હવે કરી આપણે દાખલો. ધ્યાન રાખો, આકૃતિ થઈ ગઈ નાની. જુઓ ભાઈ, દાખલાની અંદર ધ્યાન રાખવાનું. અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર શું હતું ભાઈ આ અષ્ટકોણની અંદર? નહીં, 8 બાજુ નહીં. આ મેં તમને કીધું હું 8 બાજુ હમણાં જ કીધું. આની અંદર કઈ રીતના બન્યું? 2 સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસ. તો અહીંયા લખીએ 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ
નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું, બરાબર ને, ચોરસનું ક્ષેત્રફળ. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, આને હું થોડુંક મોટું કરી નાખું. ટન ટણ થોડું હાલો. કેમ પણ હાલો. હવે આગળ વ્યા જઈએ. બે એમનો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે સાહેબ 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. કોઈને કઈ ડાઉટ? વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. છે કે નહીં? તો પેલા આપણે આમાં કિંમત મૂકીએ. પેલા તો બે બે અહીંયા જોડ્યા, સૂત્રમાં કઈ મૂક્યા વગર. બે બે શું થઈ ગયા? ઉડી ગયા, કારણ કે આ ભાંગાકારમાં ના ગુણાકારમાં ઉડી ગયા. હાલો, h સમલંબ ચતુષ્કોણમાં ઊંચાઈ તો આપીશ. ઊંચાઈ આ કેટલી છે? 4 મીટર આપી છે ને દાખલામાં. કેટલી આપી છે? ઓકે, લખી નાખું. ગુણ્યા a અને b. a એટલે કે તો કે ભાઈ આવડિયા આ જે છે અને આવડિયા બાજુ. તો હવે મને કયો ભાઈ, આ જે ઉપરની લાઈન છે એ કેટલી હશે? તો આપણને કીધું કેવો અષ્ટકોણ છે તો કે સમબાજુ અષ્ટકોણ છે. તો આ બાજુ જે છે એ 5 મીટર છે. તો આ લાઈન કેટલાની હશે? 5. આ લાઈન કેટલાની હોય ભાઈ? 5 મીટરની જ હોય. સિમ્પલ છે. સમજાણું કે ન સમજાણું? આપણને દાખલામાં 5 આપી કે નહીં? તો I 5 હોય, આ લીટી 5, આ લીટી 5, I 5, I 5 ને 5, બધી આડી લીટી જેટલી છે એ કેટલી છે? 5. એટલા માટે અહીંયા લખી નાખું 5. બરાબર. હાલો, b. b એટલે મોટી બાજુ. મોટી બાજુ દાખલામાં આપી જ છે. કેટલી છે? 11. હા, વૈલા. હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. બધાને સમજાઈ ગયું? તો સમલંબ ચતુષ્કોણમાં આ પેલી આડી લાઈન જે છે 5 મીટરની, મોટી આડી લાઈન છે એ કેટલી? 11 મીટર. હાલો, વત્તા લંબચોરસને જુઓ. લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. તો આપણે આગળ બે વસ્તુ છે ભાઈ. જો આને કદાચ તમે લંબાઈ કયો તો લંબાઈ કેટલી થાય? 11 અને પહોળાઈ કેટલી થાય? 5. તો આપણે લખી નાખીએ 11 ગુણ્યા 5. સાદું રૂપ આપો, વાર્તા થઈ ગઈ પૂરી. 4 એમનેમ 11 વત્તા 4 લે 11 વત્તા 5. 11 માં 5 16 નો થાય, 17 થાય. જો એ કીધું કોઈ કોણ બોલ્યું? 17. હા, 11 ને 5 કેટલા થાય? 16. ડન છે. વત્તા 11 પંચા 55. કોઈને કઈ ડાઉટ? 16 ચોક પેલા ગુણાકારો, સરવાળો નહીં કરવાનો. પેલા બધા જો પેલા કાઉન્ટ્સનો સરવાળો કર્યો. હવે આ બેનો ગુણાકાર કરી. 16 ચોક 64 વત્તા 55 કાકા એમનેમ. તો સરવાળો કરી નાખીએ. 5 ને 4 9, 6 ને 5 11. એટલે જવાબ કેટલો આવે? 119. અને મીટર આપ્યું છે એટલે મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.